ધોરણ 9 પ્રથમ ભાષા વિષય ગુજરાતી ગદ્ય વિભાગ ટાટ એસના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષા પ્રશ્ન પેપર 2 શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગદ્ય વિભાગના ખૂબ જ મહત્વના પ્રશ્નો ભાવિ શિક્ષક મિત્રો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. મને પૂર્ણ વિશ્વાસ છે આ પ્રશ્નોના ઉત્તરને તમે યોગ્ય રીતે તૈયાર કરી અને પરીક્ષામાં પણ તેને યોગ્ય રીતે ખૂબ સારી રીતે તમે લખી શકશો. પ્રશ્નના ઉત્તર લખવામાં પુસ્તકનો સહારો લેવામાં આવેલો છે. ક્યાંક વાક્ય રચના તમને અઘરી લાગે તો તમે તમારા શબ્દોમાં પણ ફેરવી અને લખી શકો છો. જે તમારે પ્રશ્નનો ઉત્તર 150 શબ્દોથી માંડીને 180 શબ્દો લખવાના છે. એના ઉત્તરો મિત્રો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. આપ સૌનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર ભાવભીનું સ્વાગત છે. પ્રશ્ન પહેલો, ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે તમે ગાંધીજીના કયા ગુણનું વર્ણન કરી શકો છો? ઉત્તર છે સત્યના પ્રયોગમાંથી લેવામાં આવેલ ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથાખંડ છે, જે ગાંધીજીની નિર્ભીકતા અને પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતા પર પ્રકાશ પાડે છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો બહુ જ વિશ્વમાં પ્રખ્યાત છે. એમાંથી આ એક ટુકડો લેવામાં આવેલો છે, ચોરી અને પ્રાયશ્ચિત. તો પ્રથમ પેરેગ્રાફ જે છે પ્રશ્નના સ્વરૂપે છે. તો આના આધારે ગાંધીજીના કયા ગુણોનું વર્ણન આપણે કરી શકીએ? સેકન્ડ પેરેગ્રાફ છે, બીડી પીવાની તલપના કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં, એ ગાંધીજીને ખબર હતી. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. પરાધીનતા એટલે જે વ્યસનનું પરાધીન હતું તે વ્યસને પરાધીન થઈ ગયા હતા, એમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડતા આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. પણ આપઘાત કરવો સહેલો નથી. એની પ્રતીતિ એટલે ખાતરી થતા એ વિચાર મેં પડતો મૂક્યો. ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે ગાંધીજીએ જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો નિર્ણય કર્યો. એ પ્રસંગ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ બંને પ્રસંગો જે છે એ ગાંધીજીના ગુણોનું વર્ણન કરે છે. પણ કયા ગુણો છે? આ પ્રસંગો ગાંધીજીનો સત્ય બોલવા માટેનો આગ્રહ, અહિંસાની ભાવના સાથે દોષો એટલે જે અવગુણ જે છે એનો નિખાલસપણે એકરાર કરવાની પ્રામાણિકતા અને નિર્ભીકતાના દર્શન આપણને કરાવે છે. આત્મકથા 2 જણાની મિત્રો બહુ પ્રખ્યાત છે. એક તો ગાંધીજીની સત્યના પ્રયોગો અને મણિલાલ નભુભાઈ દ્વિવેદીની. આ બંને વિદ્વાનોએ એમના જીવનમાં જે કે ઘટના બની એ ઘટનાને અક્ષરશઃ લખેલી છે. કારણ કે આજના સાહિત્યકારો ક્યાંક ને ક્યાંક આત્મકથા લખતા હોય છે, પણ એ સારી બાબતો હોય એ લખતા હોય, અમુક બાબતોને લખતા હોતા નથી. પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને ગાંધીજીની આ 2 આત્મકથા એવી છે, ખુલ્લી કિતાબ જેવું છે. જે ઘટના બની એ લખેલું છે એમને. પ્રશ્ન બીજો, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન ચોરી અને પ્રાયશ્ચિત એના આધારે વર્ણવો. કારણ કે આ જે 2 ઘટના બની એના માટે એમના મગજમાં શું એમને મનોમંથન થવા માંડ્યું, માનસિક મંથન શું થવા માંડ્યું ગાંધીજીના અંતરમાં એટલે હૃદયમાં? ઉત્તર છે ચોરી અને પ્રાયશ્ચિત. આ પાઠનું નામ છે એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમા આવે, ડબલ ના આવે. ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા ખંડમાં ગાંધીજીના અંતરમાં થતા મનોમંથન માટે તેમના જીવનમાં બનેલ 3 ઘટના જવાબદાર છે. તો પહેલી ઘટના બીડી પીવાની હતી, પછી જે પેલી ચોરી કરી હતી, સોનું કાપેલી હતી એ હતી. એ 3 ઘટના જવાબદાર છે મનોમંથન માટે. ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથામાં ગાંધીજીના અંતરમાં થતા મનોમંથન માટે તેમના જીવનમાં બનેલ 3 ઘટના જવાબદાર છે. ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ.
પણ એ પૂર્ણ ન થતા તેમને ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટનાએ તેમના અંતરમાં વિચારોના મનોમંથનનું સર્જન કર્યું. એ તો બીડી પણ તીવ્ર ઈચ્છા થઈ, બીજું જે છે એમને ચોરી કરી, બરાબર, અને ત્રીજી ઘટના જે છે એને આપઘાત કરવા માટેની. આ જે ઘટના જે છે એના અંતરમાં વિચારોના મનોમંથનનું સર્જન કર્યું. આપઘાત કરવા માટે ઝેર જોઈએ, ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈ અને મૃત્યુ ન થાય તો મરીને શું લાભ? મારીને નહીં, મરીને વાંચજો. મરીને શું લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે ગાંધીજી રામજી મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાત કરવાનો વિચાર છોડી દેવાના નિર્ણય પર આવે છે. એટલે કે આપઘાત નથી કરવો. ભાઈનું કર્જ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપવામાં તેઓ ભાઈને સાથ આપવાની વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતા પિતાજી દુઃખી થશે એવા વિચારો મનમાં ઉઠતા તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કરવો જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. આ બંને નિર્ણયો પાછળ ગાંધીજીનું સત્ય આચરણ, આજે આપઘાત ન કરવો અને પિતાજીને કહી દેવું, આ જે ઘટના બની, આ બંને નિર્ણય પાછળ ગાંધીજીનું સત્ય આચરણ તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની તીવ્ર ઈચ્છા કારણભૂત બને છે. આ મનોમંથન તેમના મનમાં ચાલવા માંડ્યું. પ્રશ્ન ત્રીજો, ઝેર તો પીધા તે જાણી એમાંથી આવતો નવલકથા અંશ જણાવી ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. પ્રશ્નને થોડો ફેરવીને લખેલો છે. ઝેર તો પીધા જે જાણીમાંથી આવતો નવલકથા અંશ જણાવી ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. એટલે કે ઝેર તો પીધા જે જાણી આની નવલકથા જે છે એમાંથી કયો ટુકડો, કયો ભાગ ગોપાળ બાપાનો આવે છે? તો આપણે એમ લખી શકીએ ઉત્તરમાં કે ઝેર તો પીધા છે જાણીમાંથી ગોપાળ બાપા નવલકથા અંશ છે. હવે નવલકથા અંશ આવે છે, એનું નામ છે ગોપાળ બાપા. તેમાં ગોપાળ બાપા સત્યનિષ્ઠ, નીડર અને સમર્પણની ભાવના તરીકે ઉજાગર થાય છે. નિષ્ઠાવાન અને નીડર પુરુષ તરીકે ગોપાળ બાપા વિશેષ રીતે ઉપસી આવે છે. તમને આ રીતે પ્રશ્ન પૂછે, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો, માત્ર એટલું જ આપેલું, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો, તો પણ આ ઉત્તર તમે લખી શકો. નિષ્ઠાવાન અને નીડર પુરુષ તરીકે ગોપાળ બાપા વિશેષ તરીકે ઉપસી આવે છે. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન ગોપાળ બાપા એમની મર્યાદા રાખે છે, છતાં પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ પણ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કરતા કહ્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી સાથે ગરીબો માટે અમરફળ જેવા બહુ ઢગલા ઉતરે. એમના આ જે સૂચન આપ્યું ગાયકવાડને, તેમના સૂચનમાં ખેતી વિશે જ્ઞાન તો છે જ, પણ એની સાથે સાથે ગરીબોનું ભલું કરવાની પણ ભાવના દેખાય છે. પછી ગોપાળ બાપા શું કહે છે કે તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. એટલે જે બીજા જે શત્રુઓ જે છે, દુશ્મનો જે છે, હેરાન ન કરે તો ઘણું છે, એમ નિડરતાથી સયાજીરાવને તે કહી શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનનો પણ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. એ ખંડેર પૂજાનું જે સ્થળ જે છે એને લગતી ઘટના છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ ખૂબ સારી રીતે નિભાવે છે. એમાં ક્યાંય દિલચોરી, સ્વાર્થ વૃત્તિ કે બેવફાઈ જોવા માટે મળતી નથી. તેમના ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિ નામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા નિસ્વાર્થ છે, પરોપકારી છે અને સાચા સમાજ સેવક હતા. ગોપાળ બાપાનું પાત્ર લેખન આ રીતે તમે ત્યાં આગળ લખી શકો. બીજો પ્રશ્ન છે, ગોપાળ બાપા નવલકથા અંશને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે માહિતી આપો. અહીંયા તમારે ગોપાળ બાપાના આધારે તમારે સયાજીરાવ ગાયકવાડ વિશે માહિતી આપવાની છે. એમનું વ્યક્તિત્વ કેવું છે પાઠમાં? ઉત્તર છે, ગોપાળ બાપા નવલકથા અંશમાં સયાજીરાવ ગાયકવાડ અને ગોપાળ બાપા વચ્ચેના વાર્તાલાપમાં સયાજીરાવનું વિશેષ વ્યક્તિત્વ ઉપસી આવે છે. ગોપાળ બાપાનું પણ વિશેષ વ્યક્તિત્વ છે
સાથે સાથે સયાજીરાવ ગાયકવાડનું પણ વિશેષ વ્યક્તિત્વ ઉપસી આવે છે. સયાજીરાવની દીર્ઘ દૃષ્ટિએ, એટલે બહુ લાંબુ વિચારવાની, ભવિષ્યનું વિચારવાની દીર્ઘ દૃષ્ટિ કહેવાય. સયાજીરાવની દીર્ઘ દૃષ્ટિએ ગોપાળ બાપાની વાતો કરતા કરતા પારખી લીધા હતા. અને ખ્યાલ પડી ગયો કે ગોપાળ બાપા એ કેવા વ્યક્તિ છે. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપવા ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ્ય મંદિર માટે બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું દુઃખ ન લાગ્યું. પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન એમને કર્યું ગોપાળ બાપાએ. એ સૂચનમાં પણ સયાજીરાવની વિનમ્રતાના દર્શન થાય છે. ત્યાં આગળ સૌને ગોપાળ બાપાએ એવું સૂચન કર્યું કે મૂર્તિ પૂજન કરવું એના કરતા સૌને કોઈને આશરો મળે આ સૂચન કર્યું. તો સૂચનનું પણ સયાજીરાવ એ વિનમ્ર પૂર્વક એનો સ્વીકાર કરે છે. આ ઉપરાંત સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડન ભગત વિશે પણ જાણવાનું કુતૂહલ જાગે છે. જોડણી ધ્યાનમાં રાખજો, કુતૂહલ નહીં. માંડન ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ ખૂબ પ્રસન્ન થાય છે. આમ સયાજીરાવ ગાયકવાડ ફક્ત માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તથા પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. બે વ્યક્તિના પાત્રો તમને મળી રહ્યા. આ મોટા પ્રશ્નોમાંથી પણ મિત્રો તમને નાના પ્રશ્નના ઉત્તર પૂછાશે ને જો તમે એને ધ્યાનથી વાંચશો, ધ્યાનથી સમજશો તો પણ તમને ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નનો ઉત્તર કામમાં આવશે જ. બીજું કે ગુજરાતી જે છે એ તમારે લાઈનને અડકાડીને લખવાની. ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આ 3 ભાષા એટલે લખાય છે. લાઈનવાળી પુરવણીમાં તમારા રીતે તમે લખી શકો. બીજો પ્રશ્ન છે, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. આ વાક્યનું સ્પષ્ટીકરણ કરો. અથવા અમૃત કાકીનો મંગુ પર ખૂબ જ પ્રેમ છલકાતો હતો એ લોહીની સગાઈ નવલિકાના આધારે સમજાવો. ખૂબ જ સરસ મજાની નવલિકા છે. ઉત્તર છે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના શ્રેષ્ઠ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન છે. કારણ કે દીકરી ગાંડી છે પણ છતાંય માં એને આ જીવન એને સાથ સહકાર આપે છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ હતા. આ બધામાં નાની દીકરી જેનું નામ મંગુ હતું તે જન્મથી જ ગાંડી ને મૂંગી હોવાથી અમૃત કાકીનું તેના પર વિશેષ ધ્યાન રહેતું. કારણ કે મંગોને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું જરાય ભાન રહેતું નહીં. અમૃત કાકીના પૌત્ર પૌત્રીઓ રજાઓમાં ઘેર આવતા તેથી તેમનું ઘર ખિલખિલાટથી ગુંજી ઉઠતું. મંગુ કાકીને એ જોઈને જરાય આનંદ આવતો નહીં. અમૃત કાકીની છોકરાની વહુની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. દીઠા એટલે જરાય ગમતા નથી. તેઓ કહેતા કે મંગુને ખોટા લાડ લડાવીને તમે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલું એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ વાક્યો કે કોઈ જ પ્રકારની પરિસ્થિતિ એમને મંગુની કાળજી કે સેવામાંથી વિચલિત કરી શકતી નહોતી. આ હકીકત જ દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અહર્નિશ અભિષેક કર્યા કરતું હતું. તો અહીંયા એક થોડો સુધારો કરજો. આવું કેટલું એમના દીકરાઓએ પણ સંભળાવી દીધું હતું. તો મંગુનું અમૃત કાકીનું જે મંગુ પર જેનો પ્રેમ જે છલકાતો હતો આ તો આના આધારે તમે અમૃત કાકીનું એનો પ્રેમ જે છે મંગુ પરનો એ તમે જોઈ શકો છો. મંગુ ગાડી ગયેલી હતી એટલે અમૃત કાકીનો જીવ એની પરથી જરાય ખસતો નહોતો. આ એનું પાત્ર લેખન થયું. હવે 9 પ્રશ્ન છે કે મંગુને દવાખાને મૂકવા જતા પહેલા અમૃત કાકીની માનસિક સ્થિતિ કેવી હતી તેનું વર્ણન કરો. અથવા અમૃત કાકીની માનસિક સ્થિતિ ખૂબ અસહ્ય હતી, સહન ન કરી શકે તેવી. તેના પાછળની ઘટના જણાવી તેનું વર્ણન કરો. ઉત્તર છે લોહીની સગાઈ. તમે લેખકનું નામ તમે ઉમેરી શકો. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરની જે આ ટૂંકી વાર્તા જે છે
એમાં લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર લિખિત નવલિકાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું ચોટદાર આલેખન છે. અમૃત કાકી માટે બાળકો પ્રત્યે પ્રેમ સરખો જ હતો, પણ અમૃત કાકીનો પ્રેમ મંગુ પર ખૂબ વિશેષ હતો. અમૃત કાકી જ્યારે મંગુને દવાખાને મૂકવા તૈયાર થઈ જાય છે ત્યારે તેની માનસિક સ્થિતિ ખૂબ અસહ્ય બની ગઈ. બરાબર, કેમ અસહ્ય બની ગઈ? હવે તેનો ઉત્તર છે. કારણ કે બે પ્રશ્ન પૂછેલા છે, એમાં બંનેનો ઉત્તર આપવા હિતાવો છે. અમૃત કાકી મંગુને દવાખાને મૂકવાનો નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. અમૃત કાકીને ખબર પડી ગઈ કે વહુઓ મંગુની ચાકરી કરશે નહીં, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય એટલે ઈશ્વરની દયા હોય, ઈશ્વરની કૃપા હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય એટલે તેને ગમી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ કોઈક છે તો ખરું ને. આવા અનેક વિચારો અમૃત કાકીને સતાવવા લાગ્યા. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. તેમનું હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. પછી તેમનો અંતરાત્મા બોલવા માંડ્યો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા ને બોલી ઉઠતા, શું હું થાકી છું? ત્યારે હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં ને 1000 વાર. અમૃત કાકીને એમ પણ થતું કે અહીં તો હું રાતમાં એને કેટલાય વખત ઓઢાડું છું, તો દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? આમ અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા તૈયાર થયા ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. એટલે ખૂબ મોટી જવાબદારી, ખૂબ મોટું ટેન્શન એમને આવી ગયું. પ્રશ્ન નંબર 7. લોહીની સગાઈ વાર્તાનો અંત ખૂબ જ કરુણ છે. આ વિધાનની યથાર્થતા ચકાસો, અથવા તો લોહીની સગાઈ વાર્તાના અંત વિશે તમારું શાબ્દિક ખેડાણ કરો. શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ, અહીં પણ લેખકનું નામ લખી શકાય, માંથી લેવામાં આવેલ ઈશ્વર પેટલીકર રચિત લોહીની સગાઈ નવલિકાનો અંત ખૂબ હૃદયસ્પર્શી સાથે કરુણ પણ છે. જો એ કઈ રીતે કરુણ છે? મંગુની સેવામાં જ અમૃત કાકી આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ જતા દવાખાનામાં સારવાર આપતા તે સાજી થઈ ગઈ હતી. એમના ગામમાં એક ઉદાહરણ એવું બન્યું હતું કે કુસુમનું દિમાગ છટક્યું હતું, દવાખાનામાં સારી થઈ ગઈ હતી, સાજી થઈ ગઈ હતી. એટલે એના વિચારે એ લોકોએ વિચાર્યું કે મંગુને આપણે પણ દવાખાનામાં દાખલ કરીએ. એ જાણ્યા પછી મંગુને પણ અમૃત કાકીએ દવાખાને મૂકવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી જ એમનું હૈયું ખૂબ વલોપાત કરવા લાગ્યું. અંદરથી તો દુખી થઈ ગયા. અમૃત કાકીથી ક્યારેય એક ક્ષણ પણ મંગુ અળગી રહી નહોતી. અળગી એટલે દૂર. મંગુને દવાખાનામાં તો દાખલ કરી, પણ તે ખૂબ બેચેન હતા. અમૃત કાકીને મંગુ વિના પથારી સૂની લાગતી હતી. દાખલ કરીને આવ્યા ઘરે, પથારી સૂની લાગતી હતી. એ સાથે એની આંખો બાહોરી બની, પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. અમૃત કાકીથી દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી. આ વલોપાત પછી અમૃત કાકી થોડા શાંત તો દેખાયા, પણ આ શાંત ખૂબ ભયાનક હોય એવું હતું. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વિધી નાખે તેવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. અહીં અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે એનો અર્થ એવો થયો કે અમૃત કાકી પણ માનસિક રીતે મંગુની જેમ એ અસ્વસ્થ થઈ ગયા. એ પણ ગાણા બની ગયા. અમૃત કાકી પણ મંગુની જેમ ગાણા બની ગયા. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત ખૂબ જ હૃદયદ્રાવક છે. આ નવલિકાનું અંતિમ વાક્ય બહુ ચોટદાર છે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. અમૃત કાકી પણ ગાણા બની ગયા મંગુની જેમ.
બકુલ ત્રિપાઠી, છાલ છોતરાને ગોટલા પાઠમાંથી મળતો બોધપાઠ પ્રસ્તુત કરો. અથવા છાલ છોતરાને ગોટલા પાઠમાંથી મળતો બોધાર્થ જણાવો. અથવા છાલ છોતરા અને ગોટલા આપણને સ્વચ્છતા અંગેનું શું તથ્ય સમજાવે છે? ઉત્તર છે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. આમાંથી લેવામાં આવેલ છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધના સર્જક બકુલ ત્રિપાઠી છે, જેમનું ઉપનામ ઠોઠની સારી હતું. ગીતો અને કાવ્ય પંક્તિઓનો આ હાસ્ય નિબંધમાં વ્યંગ્યાત્મક સહારો લેવામાં આવેલો છે કે લીધો છે. આ હાસ્ય નિબંધમાંથી મુખ્ય એ વાત શીખવા માટે મળે છે કે આપણામાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ નથી. આવો પણ એક પાઠ છે વાયરલ ઇન્ફેક્શન ગુણભાઈ શાહનો. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય એ સુક્તિ પ્રમાણે આપણે આપણા તમામ મંદિરોને, મંદિર એટલે ઘર, અને એની આજુબાજુના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. આપણે ઘરની આજુબાજુનું ફળિયું કે ચોગાન જે છે એને આપણે ચોખ્ખા રાખવા જોઈએ. પણ આપણે ગંદકી સાથે એટલી બધી ગાઢ મૈત્રી બની ગઈ છે કે આપણે ગંદકીને ક્યારેય છોડતા નથી. ગંદુ વાતાવરણ હોય ને, માખીઓ બણબણતી હોય, પાણી ઢળેલું હોય, કાદવ કીચડ હોય, છતાંય ત્યાં લોકો ઉભા રહીને ખૂબ મજાથી પાણીપુરી નો જે લિજ્જત સ્વાદ જે છે માનતા હોય છે. ગંદકી છે છતાંય તો બકુલ ત્રિપાઠી તો હાસ્ય લેખક હતા, એટલે હાસ્યાત્મક રીતે તમને સમજાવે છે. ગુણવંતભાઈનો જે નિબંધ જે છે ચિંતનાત્મક નિબંધ છે અને ચિંતન કરીને સમજાવ્યું છે. એમને પણ ટીકા કરી છે કે આપણે ગંદકી સાથે એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે આપણે ક્યારેય ગંદકીને છોડવાને માટે તૈયાર નથી. ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ. આપણે ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળાની ઋતુમાં પછી લેખકે થોડાક ઉદાહરણ આપે છે. ચારે બાજુ કેરીના ગોટલા આપણે ફેંકી દઈએ તો માખીઓ બણબણતી હોય, પછી આપણે પૂન કરવા માટે વિચારતો હોય કે ભલે પડ્યા ગોટલા, ગાયો એને ખાઈ જશે. પણ ગોટલાને એવા રવા દીધા હોય તો ગાયો ખાઈ જાય ને, કેરીનો કોઈ રસનો કઈ અંદર પ્રવાહ રવા દીધો તો ખાય ને. પણ માણસ કેટલો દંભી સ્વાર્થી છે. છેલ્લે વિચારે કે આ કેરીના ગોટલા જે છે ગાય ખાઈ જાય તો આપણે પુણ્ય મળે. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવા જોઈએ. તો કચરા પેટીમાં નથી નાખતા તો શું થાય? મક્ષી એટલે માખીઓ, શ્વાન એટલે કૂતરા કે ગાયનો ઉપદ્રવ વધે નહીં. કેળાની છાલ, સિંગના ફોતરા કે નાળિયેરના છોતરા પણ કચરા પેટીમાં નાખી દેવા જોઈએ, પણ આપણે નાખતા નથી. ઉનાળામાં કોઈને ખબર પડે ને કે આપણે કેરીઓ ખાધી છે ભારે માની, એટલે વજનમાં ને કિંમતમાં. તો એ દર્શાવવા માટે આપણે ઘણી વખત તો પ્રદર્શન કરતા હોઈએ છીએ. આપણે ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા આપણે સૌની ફરજ છે. સ્વચ્છતા હશે તો જ પ્રભુતા જોવા મળશે, ને તો બીમારી સર્વત્ર ફેલાયેલી જોવા મળશે. આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ આપેલી પણ છે, ફિલ્મી ગીતોનો સહારો લઈને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી કુટેવોને દૂર કરવાની વાત કરી છે. પછીનો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. અથવા આપણને ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ વિશેની માહિતી કયા પાઠમાંથી મળે છે તે પાઠને ધ્યાનમાં રાખી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો. તો ઉત્તર છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આપણને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધનો પ્રકાર છે લલિત નિબંધમાંથી મળે છે, જેના રચયિતા વિનોબા ભાવે છે. એનું મૂળ નામ છે વિનાયક નરહરી ભાવે. બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો. વિનાયક નરહરી ભાવે. ભારતીય સંસ્કૃતિના કઈ વિશેષતાઓ છે? ભારતીય સંસ્કૃતિ અજોડ છે, એની કોઈ જોડ નથી. તે દાનવમાંથી માનવ બનાવે છે. રાક્ષસ ને પણ માનવ બનાવે છે. દાનવ એટલે રાક્ષસ, શેતાન જો કૃત્ય કરતો એને માણસ બનાવે છે. પશુપણામાંથી નીકળતા જેને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. એટલે જે દાનવમાંથી માનવ બને ને એને સંસ્કૃતિનું વર્ધન કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ એ જે વિસર્જન થયેલું હોય ને એનું સર્જન કરે છે, અને પશ્ચિમી સંસ્કૃતિ જે સર્જન હોય એનું વિસર્જન કરે છે. જે સુખ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ દેશમાં તુલસીદાસજી, જગતગુરુ શંકરાચાર્ય, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ
ભારત દેશની સંસ્કૃતિને જાળવી રાખી છે. વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશની સંસ્કૃતિ અદ્ભુત છે. આ દેશની સંસ્કૃતિ વિશ્વમાં નવચેતના જાગૃત કરી છે. કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે, કયો આનંદ સંસ્કૃત છે, તેનો ખ્યાલ આપણો ભારત દેશ આપે છે. સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેની ભેદ રેખા પણ તે સમજાવે છે. કોઈ નિર્દોષને હેરાન કરવા, અબોલ પ્રાણીઓને હેરાન કરવા, મારી નાખવા એ વિકૃતિ કહેવામાં આવે. માંસાહાર ન કરવો એ પણ ભારતીય સંસ્કૃતિ જ છે. અને કદાચ કરતા હોય તો તેનો ત્યાગ કરો એ પણ ભારતીય સંસ્કૃતિ છે. હરામનું ખાવું નહીં, આ ઘણી બધા એ બતાવે છે. ભારતીય સંસ્કૃતિ વિચારધારા એવી છે કે જે જિંદગી જીવતા જીવતા આપણે વેદો ઉપનિષદોનું જ્ઞાન મેળવીએ છીએ. સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેની ભેદ રેખા તે સમજાવે છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને સાચી સંસ્કૃતિ કેળવવાની સાચી સમજ એ જ ભારતીય સંસ્કૃતિ છે. તો તમે આની વિશેષતા બતાવો ને તો આટલે ડેશ ડેશ કરીને ના બતાવતા. આ ભાષા સિવાય અન્ય પેપરમાં તમે બતાવો તો ચાલે, એસએસ હોય, વિજ્ઞાન હોય, એમાં બતાવો તો ચાલે, પણ ગુજરાતી ભાષાની અંદર હંમેશા તમે ફકરાના સ્વરૂપે તમે લખો. પણ ઘણા મિત્રો અને વિશેષતા આ પ્રમાણે છે. પછી નંબર બતાવે, નંબર 1, નંબર 2 અને કેટલાક ઉત્તર એ રીતે પણ પીરસતા હોય છે. એ રીતે ના આવવું જોઈએ. આ રીતે ગદ્ય છે તો એ રીતે તમે લખો સરસ મજાનો, કે નંબર આપવાની જરૂર ના હોય, ડેશ ડેશ કરવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 10. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાન સાથે તમે સંમત છો? હા હો તો સમજાવો, ના હો તો એ સમજાવવાનું છે. અથવા તો ભારતીય સંસ્કૃતિ કેવી છે તે સ્પષ્ટ કરવું. માનો કે આ પ્રશ્ન પૂછાયો, વિનોબાના આ વિધાન સાથે તમે સંમત છો, તો લખવાનું આપણે અંદર કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાન સાથે હું સંમત છું. પછી આ જે ઉત્તર લખેલો છે એ પ્રમાણે તમારે આગળ વધવાનો. ભારતીય સંસ્કૃતિ કેવી છે તો તમારે આ રીતે લખવાનો. ખાલી તમારે એક જ શબ્દ ઉમેરવાનો છે, જેમ એમાં નથી લખ્યું, ના લખેલું છે, આ લખેલું છે. તો ભારતીય ઉત્તર છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધમાં વિનોબા ભાવે ભારતની સંસ્કૃતિને પ્રયોગશીલ ગણે છે. કેમ ગણે છે? ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાન સાથે હું સંમત છું. તો તમારે હું ઉમેરવાનો, આની સાથે હું સંમત છું. કારણ કે લાખો વર્ષોથી માણસ વિવિધ પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિથી બિરદાવીએ છીએ તેનું સર્જન થયું છે. પ્રાચીન કાળમાં જાત જાતની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, ખૂબ પ્રયોગો થયા, તેમાંથી વિવિધ તારણો પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા, 4 આશ્રમનું પણ સર્જન થયું. ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ જે છે, બ્રહ્મચર્યાશ્રમી આશ્રમનું સર્જન થયું, જેમાં બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમ હોય તો તેના નિયમો, વાનપ્રસ્થાશ્રમ છે તો તેના ધર્મની કલ્પના, સંન્યાસાશ્રમ છે તો એ પ્રમાણે આ સંન્યાસનો આદર્શ, એટલે સંન્યાસાશ્રમ બાવા નથી બની જવાનું, પણ મોહ માયાથી દૂર રહી અને મનને ઈશ્વરમાં લગાવી અને પ્રવૃત્તિમય જીવન ગાળવાનું છે. બાવા બંને ભાગી નથી જવાનું જંગલોમાં. માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ પર રાજસત્તાનો કોઈ પ્રકારનો અધિકાર ન હોવો જોઈએ. આ તે ઘણો બધો થઈ ગયેલો છે. આવા અનેક પ્રયોગો ભારત દેશમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન વગેરેના અનેક પ્રયોગો થયા. આ બધામાં આધ્યાત્મિક દૃષ્ટિ વિશેષ હતી. માણસ જીવનમાં પરમાનંદ એટલે શ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત કરે તેવી અનેક ખોજ ભારત દેશમાં ચાલી. આવી તમામ યોજનાઓ સિદ્ધ કરવા માટે આપણા પૂર્વજો પ્રયોગશીલ બન્યા. આ રીતે જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાન આપણને મળેલા ખૂબ જ મોટા વારસાની પ્રતીતિ કરાય છે. વિનોબાના આ વિધાન એટલે જે વિધાન આપેલું છે એનું પેટા પ્રકારમાં પેટા ભાગ બતાવવામાં વિધાનનું પણ આ વિધાન આપણને મળેલા ખૂબ જ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. માટે તો ભારતીય સંસ્કૃતિ વિદેશોમાં વખણાય છે ને આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ છે હળીમળીને રહેવું, સારા કાર્યો કરવા, દુઃખમાં એકબીજાને મદદ કરવી, સેવાભાવ રાખવો. કાકા સાહેબ કાલેલકરનો માર્કંડી સાથેનો સહવાસનું ચિત્રણ તમારા શબ્દોમાં કરો.
માર્કંડી સાથેના સહવાસનું નદીનું નામ છે માર્કંડી. માર્કંડેય ઋષિના દીકરાનું નામ પણ માર્કંડેય હતું, પણ નદીનું નામ છે માર્કંડી. ઉત્તર છે સખી માર્કંડી પ્રવાસ નિબંધ છે, કાકા સાહેબ કાલેલકરની કલમે કંડરાયેલો છે, જે લોકમાતામાંથી લેવામાં આવે છે. સૌપ્રથમ નદી માટે લોકમાતા શબ્દ વાપરનાર આપણા સાહિત્યકાર એટલે કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર નદી માટે લોકમાતા શબ્દ વાપરે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. કઈ રીતે સખી રૂપે આલેખે છે? નદી સ્ત્રીલિંગમાં આવે એટલે સખો ના લગે, સખી લખાય. લેખકને માર્કંડેયનું મૂળ શોધવાની ક્યારે ઈચ્છા થઈ નથી, કેમ કે તેમ કરતા તો સખી મટી નદી થઈ જાય. હા, એને મૂળ ક્યાંથી આવે ક્યાં નહીં, તો નદીની તમે સંશોધન કરી રહ્યા છો. સખી છે એટલે મૂળ શોધવાની ક્યારે તમે પ્રયાસ નથી કર્યો. તેમને તો એના પાણીમાં તેમના પગ બોળીને બેસવાનું ગમતું. નાનપણમાં તો માર્કંડી સાથે કેટલી વાતો કરતા. એમના માટે તો એકબીજાનો સહવાસ જ આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા, અને લેખક જે બોલે એનો અર્થ કરતા માર્કંડી જરાય ન શોભે. એ પણ થોપતી નહીં. એ પણ મતલબ કે મૂંગો પ્રેમ બંને પ્રત્યેનો દર્શાવેલો છે. તો એકબીજાને ઉદ્દેશીને બોલે એટલું જ બંનેને બસ હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો માત્ર પ્રેમ રજૂ કરવાનો એક પ્રકાર છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવે છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ રહ્યા હતા. એકબીજાને શું પ્રત્યુત્તર મળ્યો એ તરફ ધ્યાન આપવાને બદલે એકબીજાના સહવાસમાં જ મગ્ન હતા. એટલે પ્રશ્ન આપણને પૂછેલો છે કે માર્કંડી સાથેના સહવાસનું ચિત્રણ તમારા શબ્દોમાં કરો. કાકા સાહેબ કાલેલકરનો હિમાલયનો પ્રવાસ આજે પ્રવાસ નિબંધ જે છે એ પુસ્તક જાણીતું છે. પછીનો પ્રશ્ન છે 12મો, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની ચર્ચા વાડી પરના વહાલા પાઠના આધારે કરો. વાડીની લીલી દુનિયા ઇસ્માઇલભાઈ નાગોરી રચિત આ લલિત નિબંધ છે, અને એમાંથી વાડી પરના વહાલા એમાંથી લેવામાં આવેલો છે. ઉત્તર જોઈ ઇસ્માઇલભાઈ નાગોરી રચિત લલિત નિબંધ વાડી પરના વહાલામાંથી લેવામાં આવ્યો છે, જેમાં વાડી પર નભનારા, વાડી એટલે ખેતરના સંદર્ભમાં તમારે લેવાનું છે. નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે, તેમજ વાડી પર નભનારા પશુ પક્ષી જનાવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે. તો વાડીમાં જાઓ, ખેતરમાં જાઓ, તમને બધા જાતની ભાતભાતના તમને સૂક્ષ્મ જીવથી માંડીને વિશાળ કદના તમને મળે. સૌરાષ્ટ્ર બાજુ તો સિંહો પણ ખેડૂતોના મિત્રો થઈ ગયેલા છે. દીપડા જોવા માટે મળે, સિંહ જોવા માટે મળે, રીંછ જોવા માટે મળે, સાપ જોવા માટે મળે. એમનું પણ એક ઘર છે ને, પ્રાકૃતિક એમનું ઘર છે. બહુ અદભુત આ લલિત નિબંધ છે ઇસ્માઇલભાઈ નાગોરીનો. જે વિદ્યાર્થીઓ ખેતર હશે એમને ખ્યાલ હશે કે અમે ખેતરમાં જયારે જઈએ ખેડ માટે કે કોઈ પણ કામ માટે, પક્ષીઓનો મધુર અવાજ ને સંભળાતો, વાતાવરણ એકદમ શાંત હોય. રઘુવીરભાઈ ચૌધરીને પત્રકારે પૂછ્યું કે સર તમે ગામને પસંદ કરો કે શહેરને પસંદ કરો? એમને કહ્યું કે ભાઈ હું તો શેઢાનો માણસ છું. ખેતરમાં જે શેઢો હોય ને એટલે મને ગામડું જ ગમે, ખેતર જ મને ગમે. અને ખરેખર અદભુત વાત એમને કહી હતી આટલા શબ્દોમાં. એમનું આલેખન આ પાઠમાં ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવેલું છે. હવે ઉત્તરીથી જે પૂછેલું છે તેના અનુસંધાનમાં, વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ન હોય, ઉત્પ્રેક્ષ અલંકાર. ત્યાં કુદરતનું વૈવિધ્ય જોવા મળે. કેટલા જોવા માટે મળે છે જુઓ. ઉદયે કરેલું બાંધકામ, કીડીઓની કરામત, કાચિંડાની લડાઈ ને સાપના યુદ્ધો, મકોડાની, અને મંકોડા ના બોલે, ઘણા મંકોડો વાંચે છે, અનુસ્વાર છે પણ મંદ ઉચ્ચાર છે. મકોડા એમ બોલે, મંકોડા નહીં. મકોડાની છાવણીઓ, ધોયરાનું વિચિત્ર ગાન અને ગોકળગાયના ભપકા તો દેખાય જ. વાડમાં સર્પ નોળિયા જ નહીં પણ કાળોતરા ને માજર એટલે ગોગર બિલાડો જીવન મરણના સંગ્રામો ખેલાતા જોવા માટે મળે. હાથના કણા ચાંચેથી પૂરા કરતા લલેડા, અળસિયાનો ઘોડો કરી આળોગતા દેડકા, નાના સસલાથી ફાટા પેટ ભરીને પગદંડી પર સૂતા સર્પો,
સસલાઓ ખાઈને આરામ કરતા હોય ને એવા સાપ, કાગડા વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને ઘેર ભેગા કરતા ઉંદર જેમ જોવા માટે મળે, તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માદરો, આ બધા વાડીમાં જોવા માટે મળે. અને કુદરતી ચક્ર છે, એકબીજાને કઈ કુદરતે એમનો ખોરાક એવો આપેલો છે. કુદરતે આ કુદરતી ચક્ર બનાવેલું છે. એકાદું ચક્ર એમાંથી ખસી જાય તો એ જે ચક્ર જે છે, આહાર ચક્ર એકાદું દૂર થઈ જાય તો ઘણી બધી પર્યાવરણને નુકસાન થાય, ઘણું બધું નુકસાન થાય. રાતના શાંત નીરવ સમયે કોઈ પણ જાતનો અવાજ ના હોય ને, કંસારીથી એક નાનું જીવડું છે, આ તો ઘરમાં જોવા માટે મળે, લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય. ભૂંડ, હરણા, રોજડા, શેઢાડી, શેળા, દીપડા ને સિંહ આ પણ જોવા માટે મળે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. કુદરતના દરેક નાના મોટા જીવ પોતપોતાના આનંદમાં જોવા માટે મળે છે. અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ આની પ્રતીતિ કરાવે છે. એટલે વાડીમાં બધું તમને જોવા માટે મળે. પછીનો પ્રશ્ન છે 13મો. સ્વર્ગમાં બાબુને થયેલ અનુભવનું વર્ણન કરી કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનો મહિમા દર્શાવ્યો છે? આમાં 2 પ્રશ્નોનો ઉત્તર તમારે આપવાના છે. એક તો તમારે બાબુનું વર્ણન આપવાનું છે અને અંતમાં લેખક શું બોધપાઠ આપે છે એ આપણે અહીંયા દર્શાવવાનું છે. પુનર્વસુ ઉપનામ એવા લાભશંકર જાદવજી ઠાકરનું. લાભશંકર જાદવજી ઠાકર પોતે આયુર્વેદિક ડોક્ટર હતા. અમદાવાદમાં ટાઉન હોલ જે છે ત્યાં એમનું દવાખાનું હતું. અને ગુજરાત સમાચારમાં આરોગ્ય ગીતા નામની કોલમ પણ એમની આવતી હતી, જો તમે કદાચ વાંચી હોય તો. લાભુ દાદા તરીકે સાહિત્ય જગતમાં એ જાણીતા બન્યા હતા. પુનર્વસુ એનું ઉપનામ છે. પુનર્વસુ ભગવાન વિષ્ણુનું આ એક નામ છે. ઉપનામ એવા લાભશંકર જાદવજી ઠાકરનું કુદરતી એકાંકી મરી જવાની મજા આ એકાંકી સંગ્રહમાંથી આ એકાંકી નાટક છે લેવામાં આવેલું છે. કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ છે, જે અચાનક મૃત્યુ પામે છે. પછી શું થાય છે? બાબુને હાથે થયેલ એક પુણ્ય કાર્યને લીધે તેને એક દિવસ સ્વર્ગમાં રહેવા માટે મળે છે. 2 દેવદૂતો બાબુને ફૂલની જેમ ઉંચકીને આકાશમાં ઉડવા લાગ્યા. ઠંડા વાદળમાંથી પસાર થતા બાબુને છીંક આવતા તો છીંક આવી એટલે એક અપ્સરાએ રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. પછી તે મોટા મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયેલો જોયો. ત્યાં ચાલતા નાચગાન અટકાવીને, એટલે દરબારમાં ગયો ત્યાં ચાલતા દરબારમાં નાચગાન ચાલતા હતા. ત્યાં ચાલતા નાચગાન અટકાવીને ઇન્દ્રરાજ સિંહાસન પરથી ઉભા થઈ ગયા. આવો બાબુરાજ કહીને ઇન્દ્રરાજ બાબુને ભેટી પડ્યા. બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા. ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા. આપણે માર્મિક હાસ્ય આવે પણ ત્યાં છે. દેવાંશીએ મીઠી અલગથી ગીત ગાયું. આ દેવાંશી જે છે ને બાબુનો મિત્ર હતો, પણ એક કામ સારું કર્યું હતું એટલે મૃત્યુ પછી ત્યાંની અપ્સરા બની ગઈ. નાચગાન ફરી બંધ થતા ઇન્દ્ર રાજા બાબુને જમવા માટે લઈ ગયા. ત્યાં બાબુને ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડી બંગલા પાન ખવડાવ્યું. બાબુએ દેવાંશી સાથે આરામ કર્યો. પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો. બાબુનો એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ અદ્ભુત રહ્યો. અહીંયા એક પ્રશ્ન પૂર્ણ થયો, એનો ઉત્તર. બીજો પ્રશ્ન, એમાંથી શું લાભ બોધપાઠ મળે છે? લાભને શું બોધપાઠ મળે છે? એનો મહિમા શું છે? તો અંતમાં આ છે, કુદરતી એકાંકી દ્વારા લેખક એ મહિમા અથવા તો એ બોધ દર્શાવે છે કે જે કંઈ પુણ્યકાંડ કરવું હોય, પુણ્ય કાર્ય કરવું હોય તો તે સહજપણે કરો, સ્વાભાવિક રીતે કરો. આપણે પુણ્ય કાર્ય કરીએ તો ઢંઢેર પીટાવાની જરૂર નથી, શિલાલેખ કોતરવાની જરૂર નથી, વાહવા કરવાની જરૂર નથી. તો કહી શકાય કે એક હાથે દાન કર્યું, જમણા હાથે દાન કર્યું તો ડાબા હાથે પણ ખબર ન પડી જોઈએ. પણ આપણે તો વાહવાહીમાં માનતા હોઈએ છીએ, મેં આમ કર્યું. એટલે એનો ઢંઢેર નથી પીટાવાનો. થઈ ગયું કામ, ઇટ્સ ઓકે, ચાલો. એની પ્રત્યે ધ્યાન નથી આપવાનું. જે પુણ્ય કાર્ય સહજ રીતે, એટલે સ્વાભાવિક રીતે આપણું કર્તવ્ય છે એમ સમજીને આપણે કરીએ, એટલે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય કાર્ય છે. પણ ઘણા લોકો
કેટલું ડોનેશન આપે, લોકોને જમાડે, પુસ્તકોનું દાન કરે, ફલાણું કરે, ઢીંગણું કરે, ઉછળું કરે, એની વાહવાહી મેળવવા માટેનો એનો એક મંત્ર હોય છે. ઘણી જગ્યાએ જોવા માટે મળતું હોય છે. પણ ખરેખર આ બોધ જે લેખકે પીરસેલો છે ખરેખર સાચો છે. કોઈને દાન કરેલું હોય તો એની કે ઢંઢેર પીટાવાની જરૂર નથી, વાહ પણ કરવાની ત્યાં જરૂર નથી. બહુ અદભુત આ બાબત લેખકે એકાંકીમાં કહી છે. ત્યારે માણસ તો ત્યારે તમે જોઈ શકો છો કે કેટલું બધું જોવા માટે મળતું હોય છે. મોટા મોટા શિલાલેખો કોતરેલા હોય, આટલા કરોડ રૂપિયા દાન, અને બીજાને એને મૂડી નાખ્યો હોય અને દાન કરે. એટલે માણસને ડર છે કે માણસને ખબર છે હું પાપ કરું છું, એટલે પાપને ધોવા માટે પુણ્ય દાન કરે અને એમાં પછી વાહવાહી કરે. કુદરત તો એવું કહે છે કે જે પરિશ્રમ તમે નિષ્ઠાપૂર્વક નીતિથી તમે જે મહેનત કરી છે એમાંથી જે પૈસા કમાયા છો એનું તમે દાન કરો. ભલે 1 રૂપિયો દાન કરો, એ ઉગી નીકળે. પણ કરોડોના ગળા કાપીને, કોઈને છેતરપિંડી કરીને કરોડ રૂપિયા આપણે કમાયા હોય પછી દાન કરવામાં આવે કોઈ જ મતલબ નથી. અત્યારે કેટલાક આધ્યાત્મિક ગુરુ પણ આ રીતે ખોટી ખોટી વાહવાહી કરતા હોય છે. દરેકની ફિલોસોફી પ્રમાણે જઈએ તો અલગ અલગ છે, પણ મારું મંતવ્ય આ રીતે છે. નિષ્ઠાપૂર્વક તમે જે રૂપિયો કમાયા છે કોઈને મદદ કરો અને કોઈ જગ્યાએ તેની વાહવાહી ન કરો, એ જ ખરેખર દાન કહેવામાં આવે. આપણે ધાર્મિક પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ ત્યાં આગળ કરેલો છે. પ્રશ્ન નંબર 14 પંગુ લંગઈ તે ગિરિન, આના આધારે અરુણિમાનું પાત્ર લેખન કરો. અથવા આ પ્રશ્ન આજે પૂછી શકે નારી તું ના હારીના સંદર્ભમાં અરુણિમાનું પાત્ર લેખન કરો. અથવા અરુણિમા નારી તું ના હારી આ જે ઉક્તિ જે છે એને કઈ ચરિતાર્થ કરે છે. તો આ ખરેખર એક બોધાત્મક ચરિત્ર લેખન છે અરુણિમાનું. એને ચાલુ ટ્રેનમાં ફેંકી દે છે, કેટલી ગાડીઓની બધી પસાર થાય છે, અને પગમાંથી માંસના લોચા નીકળી ગયેલા છે, ઉંદર મિજબાની કરે છે. એવું લખેલું છે કે 49 જેટલી ગાડી પસાર થઈ પણ કોઈની નજર એની પર પડતી નથી. સવારે નજર પડે છે અને પોતે એક રાષ્ટ્રીય ખેલાડી છે. જોઈએ અરુણિમા વિશે. આ સંસ્કૃત પંક્તિ છે, પંગુમ લંગઈ તે ગિરિ. જો ભગવાનની કૃપા હોય તો પાગળો માણસ પણ એ પર્વતને ઓળંગી શકે છે. એ અરુણિમાનું રેખાચિત્ર છે. અરુણિમા વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર છે. હવે આપણે તેનો ઉત્તર લઈએ. મિત્રો, આ તમે ફકરો પાડો એટલે કોઈ જગ્યાએ તમે એરો ફૂગડી એવું કંઈક ના કરતા. ઘણા બધા એવું આમ ઉપર પ્રશ્ન ઉત્તર લખે એટલે ઉપર ટાઇટલ આપે, અરુણિમાનું પાત્ર લેખનનું ટાઇટલ આપે, પછી અરુણિમા વોલીબોલ રાષ્ટ્રીય કક્ષા રમતવીર ત્યાં ટાઇટલ આપે. એવું કંઈ કરવાની જરૂર નથી. મેં અગાઉ કહ્યું પ્રમાણે હા એવો કોઈ વિષય છે, ભૂગોળ છે કે ઇતિહાસ છે, તો તમે કોઈ એની વિશેષતા બતાવતા હોય તો ત્યાં લખવાની જરૂર છે. ભાષામાં જરૂર નથી હોતી. અરુણિમા આત્મવિશ્વાસનું જીવંત એટલે કે જીવતું ઉદાહરણ છે. તે CISF માં જોડાવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે તે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક બદમાશો એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો અને આખો ડબ્બો ભરેલો હતો મુસાફરોથી, પણ કોઈ મુસાફરની તાકાત ન રહી કે અરુણિમા એકલા હાથે લડ્યા, પણ કોઈ મુસાફરની તાકાત નથી. પુરુષો પણ હતા કે અરુણિમાને આપણે મદદ કરી. બધા આમ અધોમુખ કરીને બેસી રહ્યા, જોઈ રહ્યા, દ્રશ્યને જોઈ રહ્યા. એટલે સારું એક મોબાઈલ નહોતો, ને તો લોકો રીલ ઉતારે અને વિડીયો પર મૂકે અને પોસ્ટ કરે, પણ કોઈ મદદ ના કરી. એ જે પૌરુષત્વ કેમ કાયર થઈ ગયું એ પણ ગર્ભિત રીતે અર્થ એવું પણ હું કેમ કહી શકું. પછી આ ઘટના બની વર્તમાનપત્રમાં આવ્યું, એમાં વર્તમાનપત્ર પણ જૂઠાણું ફેલાયું હતું. એમાં એવું લખેલું કે આ ખેલાડી પાસે ટિકિટ નહોતી એટલે ધરપકડથી બચવાને માટે એને ચાલુ ટ્રેને એને કૂદકો માર્યો. આવું જૂઠાણું ફેલાયું હતું. પણ વાસ્તવિકતાની ખબર તો ઘણા સમય પછી ખબર પડી. પણ ત્યાં જે હાજર હતા એ લોકો પણ કહી શકે ને ના એ ઘટના નથી બની, પણ લોકોએ જ સ્વીકાર્યું કે એની પાસે ટિકિટ નથી, રેલવે ટિકિટ નહોતી, એટલે તેને આપઘાત કરવા માટે અને આમાંથી રેલવે ચાલુ ટ્રેનમાંથી કૂદી. એ બધું ત્યાં આગળ હતું. એ ઠીક છે. આપણે મુખ્ય બાબત જોઈએ અરુણિમા વિશેનું. કેટલાક બદમાશોની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો છતાં કોઈ મુસાફરો વિરોધ ન કરે. અરુણિમાએ એકલે હાથે લડત આપી. જો એકલે હાથે લડત આપી, એમાં તો અંડરલાઈન કરવું કરી શકાય બાબતના. એ જજુમી તો શું ડબ્બો ખાલી હતો? ના ભાઈ ના, આખા મુસાફરથી ભરપૂર ડબ્બો હતો. પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી.
એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થતા તેમનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. લોહીલુહાણ હાલતમાં એને મદદ કરવા માટે કોઈ આવ્યું નહીં. તે રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. તેનો ડાબો પગ ચામડી વેલ લટકતો હતો. જમણા પગના હાડકાં ઘણા ટુકડા થઈ ગયા હતા, એટલે તૂટી ગયા હતા. ચીસો પાડતી, સહન કરતી અને રડતી અરુણિમાને સવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેની સંમતિથી પગ કાપ્યો અને એને ઓપરેશન કરવાનો પગ કાપવાનો, પણ એનેસ્થિયા વગર એને કહ્યું મારે એનેસ્થિયાની જરૂર નથી, બેભાન ન કરશો મને. એ સંમતિ આવી. પછી એને જોઈ શકે એ તેનું ઓપરેશન કર્યું. તો આના આધારે કલ્પના કરી શકે કેટલી બહાદુર એ સ્ત્રી હશે. એ પછી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા બાદ એને કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા માટે કટિબદ્ધ થઈ. કેટલા બધા વિઘ્ન આવે છતાં પણ તેને પર્વતારોહણ કર્યું. શેરપાએ પણ પહેલા ના પાડી દીધેલી, કારણ કે કૃત્રિમ પગ છું તને કેવી રીતે લઈ જઈ શકીશ. બહુ અઘરું હતું. પર્વત ઉતરતા એમને ઓક્સિજનનો બાટલો ખલાસ થઈ ગયો. પણ કુદરતની ઈચ્છા એવી હશે કે લાંબુ આયુષ્ય આપવાની, એટલે બ્રિટિશ પર્વતારોહક હતો એને એની તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો. શેરપા એને આપ્યો એટલે પાછા ઉતરી ગયા. પણ ઉતરતા એમના હાથ પગમાં લોહી નીકળવા માંડ્યું. કૃત્રિમ પગ જે તો નીકળી ગયેલો. જે ઉતરતા 16 થી 17 કલાક લાગે, એમને 24 કલાક લાગે. આટલી બધી અનેક મુસીબતો સહન કરતા હોવા છતાંય અરુણિમાએ એ જે અડગ મનોબળ હતું એને સિદ્ધ કરીને બતાવ્યું. અરુણિમા જીવનું જોખમ ખેડીને એવરેસ્ટની ટોચ પર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મેળવી. પાછા ફરતા થીજાવી દે એવી ઠંડી અને ખલાસ થઈ ગયેલ ઓક્સિજનને કારણે તે જીવતી રહી શકે શક્ય નહોતું. છતાં પડતી, આકળતી, રડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી અને તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન આપ્યા. એટલા માટે કવિએ કહેલું કે જીવન એ સંઘર્ષ છે, પણ સંઘર્ષને ઉકેલવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે ને અડગ મનોબળ હોય તો જીવનને આપણે ટકી શકીએ છીએ, જીવનને ટકાવી શકીએ છીએ. પછી જીવનથી નાસીપાત થઈ ગયા પછી જીવનને ટૂંકાવાનો તો કોઈ અર્થ નથી. કારણ જિંદગી, માણસની જિંદગી મળી છે, પછી ક્યારે મળે શું ખબર. એટલે એ વાત ખોટી છે. જિંદગીમાં સુખ આવે ને દુઃખ આવે. દુઃખ આવે તો તમે હસતા સહન કરી તેનો આપણે સામનો કરવાનો છે, એટલે રડવાની જરૂર નથી. સુખ આવે તો આપણે અભિમાન નથી બતાવવાનું, કારણ કે સુખ જીવનમાં ઓછું રહે, દુઃખ વધારે રહેતું હોય છે. બહુ માર્મિક આ બધી બાબતો છે. 15મો પ્રશ્ન છે કે દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જીવન છે. આ વાક્યને પંગુમ લંઘેતે ગિરિમ આ રેખાચિત્રના આધારે તમે સમજાવો. તો એ પંગુમ લંઘેતે ગિરિમ અહીં અરુણિમાનું પાત્રલેખનને ધ્યાનમાં રાખીને આપણે આ પંક્તિને આપણે સાર્થક કરવાની છે. ઉત્તર છે પંગુ લંઘેતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું રેખાચિત્ર છે. જીવનના કોઈ પણ ધ્યેય પર સફળ થવું હોય તો વ્યક્તિ પાસે દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જોઈએ. માનસિક બળ, હું ઘણી વાર વિચારું કે માણસમાં શારીરિક તાકાત ન હોય તો ચાલશે, પણ માનસિક તે બળવાન હોય ને તો ભલભલાને પરાસ્ત કરી શકે, ભલભલાને આગળ પોતે વિજેતા પ્રાપ્ત કરી શકે. અને વજન ખૂબ છે, બોડી પણ સારી કસાયેલી છે, અને જો માનસિક બળ ઢીલું પડ્યું તો પછી ગયા કામથી. એટલે મનોબળ બહુ મજબૂત હોવું જોઈએ. ટાટની પરીક્ષામાં હું ઉત્તીર્ણ કેમ ન થઈ શકું, પણ આપણે બીજી આપણે ચિંતા કરતા હોઈએ છીએ કે પરીક્ષા પાછી જશે તો આમ થશે, તો આમ થશે, તો પેલા ઝઘડાને સમાધાન થયું, જ્ઞાન, એ બધું કરીએ. એમાં આપણે આપણા વિશેષ જે ફોકસ છે એની પર ધ્યાન આપવું પડે. જે છે એની પર ધ્યાન આપવું, કારણ કે જયારે સમય વીતતા વાર નથી લાગતી. સમય તો આંખના પલકારામાં જતો રહેશે. પેપર આપવા માટે તમે જશો, બરાબર તૈયારી નહીં કર્યું, ત્યારે પસ્તાવો થાય. પછી કવિ કલાપી આપણને યાદ આવે, હા પસ્તાવો પૂરું ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પછી શું થાય? આપણે ડૂબકી મારવાની છે, પણ એ સમય જતો રહે. પછી ક્યારે પરીક્ષા આવે, ક્યારે રિઝલ્ટ આવે, ક્યારે નોકરી મળે. તો એ બધું આવું માનસિક રીતે શાંતિથી વિચારો ને ત્યારે લાગે કે નહીં, તૈયારી કરવી પડી. પછી નર્મદને આપણે યાદ કરાવડે, ચલો સૌ જંગ જીતવા બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે.
ગમે તે સ્વરૂપે આ પ્રશ્ન આવી શકે. તો તમે એની થિયરી જાણતા હોય ને તો પણ તમે ખૂબ સારી રીતે તમે લખી શકો. મેં અગાઉ પ્રિલિમ પરીક્ષાની અંદર દરેક પાર્ટના MCQ ને બધું મૂક્યું હતું, અને એક ચેનલ વાળાએ મારો આખો વિડીયો ઉપાડીને એની ચેનલમાં મૂકી દીધો હતો. મને બહુ લાંબા સમય પછી ખબર પડી, મારો અવાજ મારું જા, એટલે હવે આ વોટરમાર્કને મૂકું છું. પછી ખબર પડી ત્યાં આગળ. એટલે આ વસ્તુને તમે બહુ ડીપલી તમે જેટલા જાઓ એટલું તમને મજા આવે, તમે આરામથી તમે લખી શકો. એકવાર પાઠ વાંચી જાઓ ને, પાઠ છે, કાવ્ય છે, એનું તમે ચિંતન કે મનન કરો, પછી કોઈ પણ પ્રશ્ન ગમે તે પૂછાય તો તમે ખૂબ આસાનીથી લખી શકો. પણ જ્યારે તમે વાંચતા હો ત્યારે મનન કરો, ચિંતન કરો, તો જ એની થિયરી યાદ રહે, ને તો કશું યાદ ના રહે. અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન એ આપવા માટે શેરપા તૈયાર નહોતા. નેપાળના શેરપા એટલે કે કૃત્રિમ પગ છે, તું કેવી રીતે ચડી શકીશ? તાલીમ અને આર્થિક સહાય, કપરા પ્રશ્નો, આર્થિક મદદ પણ જોઈએ, તાલીમ પણ જોઈએ, આમાં કોઈ આપવા માટે તૈયાર નહોતું. આ બધા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. પછી એ બધી લાંબી વાતો મેં નથી લખ્યું, આ બધું ટૂંકમાં લખેલું છે. મેં તે બધું લખે તો આખું પાઠ લખી નાખે એવું થઈ જાય, કારણ કે જે જરૂરી છે એ બાબતને મેં પીરસેલી છે. શેરપાની આનાકાની પછી સંમતિ. પહેલા ના પાડતો હતો શેરપા, પછી હા પાડી દીધી. એવરેસ્ટ ચડવા જતા વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, પાછા ફરતા અચાનક ઓક્સિજન ખલાસ થઈ જવો, આવી અનેક મુશ્કેલીઓથી તે હારી તે ડગીને. દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. ઘસડાતી, પડતી, ઉડતી, રડતી, ઝઝુમતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસ વાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે શું સાબિત કરે છે? દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. જે પંક્તિ પૂછેલી આપણે સાર્થક કરી છે. પ્રશ્ન નંબર 17, બોળો લોકકથા છે મેઘાણી સાહેબની. બોળો લોકવાર્તાના આધારે વજે સંઘની ઉદારતાને તમારા મંતવ્ય પ્રમાણેનું શબ્દ ચિત્ર કરો, અથવા મહારાજા વજે સંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર છે સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ બોળો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજયસિંહજીની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા પ્રગટ થઈ છે. બે પ્રસંગો દ્વારા આપણે તેની વાત કરી ઉત્તરમાં. એક વખત ભાવનગરના મહારાજા વજયસંઘજી ઘોડેસવાર બનીને બુમલી ગામે સોડા માળીની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ભૂખ લાગતા સોડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને પરોણાનું પેટ ઠાર્યું. પરોણા એટલે મહેમાન ગતિ. આ બોળો એટલે છાશમાં ઘઉંની થૂલી નાખી અને બનાવવામાં આવતી વાનગી છે. એ દરમિયાન સોડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજયસંઘજીને ઘણી ગાળો પણ દીધી, કારણ કે તો છુપાવેશમાં આવેલા હતા. તેને ખબર નહોતી કે અજાણે ઘોડેશ્વર પોતે ભાવનગરના મહારાજા છે. ઠાકોર સોડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કારણ કે એના શબ્દોમાં વ્યથા હતી. આ સાચા રાજા કે પ્રજાનું દુઃખ સમજી ગયા. ઠાકોર વજયસંઘજીએ સોડાને ભાવનગર બોલાવી ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી. ઠાકોર વજયસંઘજીએ સોડાને તાંબાના પતરા ઉપર એટલે તામ્રલેખ પર તેને જાગીર લખી આપી. આમ આ પ્રસંગમાં રાજાની ઉદારતાના દર્શન થાય છે. બીજો પ્રસંગ છે પેલો ડોસીમા વાળો છે. આવો જ પ્રસંગ સમઢિયાળા ગામમાં બને છે. શિકારીના વેશમાં આવેલા વજયસંઘજી ઘોડા પર ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતા એ કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ જતા, મોલ એટલે પાક. કણબીની ડોસીએ ઘોડેસરને 2-4 ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા કે ગભરાયા વિના ડોશીને બાપુ વજયસંઘ પર કેટલો વિશ્વાસ એ પણ જણાવી દીધું. રાજા ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ પણ આપી, હવે સ્પેસ આવશે, અને જમીન પણ ઇનામમાં દીધી. આ બે પ્રસંગો ભાવનગરના મહારાજાની ઉદારતાને સચોટ રીતે પ્રસ્તુત કરી અને પ્રજાવત્સલ રાજા તરીકે તેને મૂર્ત કરે છે. પ્રશ્ન નંબર 18મો. બોળો જે લોકવાર્તા જે છે એમાં સોડાની મહેમાનગતિ અદ્ભુત કઈ રીતે હતી? એટલે જે રાજા આવે સોડાને ત્યાં તો એને મહેમાનગતિ કેવી રીતે કરી તેની તમારા શબ્દોમાં આ લેખો, અથવા સોડાની મહેમાનગતિનું વર્ણન કરો, અથવા અજાણે ઘોડેસવાર કોણ હતો, સોડાએ તેમની મહેમાનગતિ કઈ રીતે કરી? જોઈએ ઉત્તરમાં. બોળો લોકવાર્તામાં વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડેસવારને સોડો પ્રેમથી બોળો જમાડે છે.
બોડો ના લગતા, વાળ ન હોય બોડીઓ થઈ ગયું. આ બોડો છે, વાનગી છે, છાશમાં ઘઉંની ફૂલી નાખીને બનાવવામાં આવતી. સોડાની આ મહેમાન ગતિનું શબ્દોથી વર્ણન કરીએ. ભાવનગરના ઠાકોર વધેશમજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોડાની વાડીએ આવ્યા. વૈશાખ મહિનાના બળબડતા બપોરે એમને આરામ કરવો હતો. સોડાએ ધોરિયાની લીલી ધ્રોવ ઉપર ખાટલો ઢાળી દીધો. સોડાની વાણીમાં કડવાશ હતી. એને રાજાને ખૂબ ગાળો દીધી, છતાં રાજાને સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એને સોડા પાસે ખાવાનું માંગ્યું. એની પાસે કોઈ દાન ન હતું એટલે એણે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો પાંદડાનો દળિયો બનાવી ખાવા માટે આપ્યો. તાપમાં તાપી ગયેલા, તાપીની તપી શબ્દ છે, તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે કેમ, મારે ખાવાય નથી રહેવા દેવાનું ને, એમ કહીને સોડાએ બધો બોળો મહેમાનને આપી દીધો. દુલાભાઈ કાગા વેજી તારા આગળિયા પૂછીને કોઈ આવે આવકારો નીચો આ વગેરે. આ પ્રમાણે આ ભારતીય સંસ્કૃતિ બતાવે છે. પોતે ભૂખ્યા રહીને મહેમાનને જમાડે. એટલા માટે આપણે ઉપનિષદનું વાક્ય છે, અતિથિ દેવો ભવ. આ પ્રમાણે સોડાએ અજાણ્યા ઘોડેસવારને ખૂબ સારી મહેમાનગતિ કરી. સોડાના અવાજમાં કડવાશ તો હતી, છતાં તેમાં આતિથ્યની ભાવના એની સાથે સાથે ભારોભાર પ્રેમ પણ છલકાતો જોવા માટે મળતો હતો. મિત્રો, અહીંયા દીર્ઘ ઉત્તરો મેં તમારી સામે પ્રસ્તુત કર્યા છે. આપને ગમે તો યોગ્ય પ્રતિભાવ તમે જણાવો, તો મિત્રો સુધી શેર કરો. અને ઘણા મિત્રોના રિપ્લાય ખૂબ સારા આવે છે કે અને એના આધારે હું કંઈક નવું પીરશું એ પણ મને ઈચ્છા થતી હોય છે, કે જેના કારણે આ ગુજરાતી ધોરણ 9 નું જે ગદ્ય વિભાગ છે આપી રહ્યું. ક્યાંક કોઈ તમને ક્ષતિ જણાવતી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. આની પીડીએફ જે છે 2 દિવસમાં શબ્દમિત્ર ટેલિગ્રામ જે છે એની પર મોકલીશ, અને છતાં એમાં ન મળે તો તમે અલગ ટેલિગ્રામમાં પણ મને પોસ્ટ કરી શકો છો, તો તમને મોકલીશ. તો આપના મંતવ્ય જરૂર જણાવજો. ચેનલને જો કદાચ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. અને આવા અવનવા વિડીયોઝ જોવાને માટે શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. બીજા મિત્રોને પણ જોડો અને આપના પ્રતિભાવ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો એવી મહેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.